જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે હું આપ સાથે ખાંડવીની સામગ્રી શેર કરી રહી છું. તો કેવું છે કે એક કટોરી અહીં બેસન લીધું છે અને સામે અડધી કટોરી મેંદો લેવાનો છે. આપણે જો કહું તો બહાર જે દુકાનમાં ખાંડવી બને છે એમાં મેંદાનો ઉપયોગ થાય છે. તો આ છે ને ખાટી છાશ છે. ખાટી છાશ આપણે આવી રીતે લેવાની છે. તો ખાટી છાશ 4 કટોરી લેવાની છે. આપ 4 થી 4.5 કટોરી લઈ શકો છો. તો અહીં શું કરીએ, હવે સ્વાદ મુજબ અહીંયા સિંધાલું પધરાવી દઈએ અને એને આવી રીતે છે ને એને સરખું મિક્સ કરી લેવાનું છે. જો પહેલાં આવી રીતે પહેલાં એને મિક્સ કરી લઈએ. જો વૈષ્ણવ, અહીંયા છે ને મેં આદુ મરચાંનો ઉપયોગ નથી કર્યો, પણ આપ જો કરવું હોય તો આપ અહીં કરી શકો છો. તો હવે શું કરીએ, આમાં જે ગાંઠા પડી ગયા હોય ને એટલે આપણે એને ગાળી લઈએ ગાળણીથી. તો શું છે કે જે ગાંઠા પડી ગયા હોય એ બધા આમાંથી નીકળી જાય. હવે મેંદો એડ કરવાનું કારણ આ છે કે છે ને ખાંડવી ખૂબ સુંદર બનશે, એનો રોલ ખૂબ સુંદર થશે. તો આ જો અહીં આપ જોઈ શકો છો, આપણે ગાળી લીધું તો આમાંથી જેટલા લમ્સ હતા એ બધા નીકળી ગયા. તો હવે આપણે એને સરખી રીતે ફરીથી મિક્સ કરી લઈએ. હવે આપણે એને ગેસ પર મૂકી દીધું છે. તો વૈષ્ણવ, જો આપને એક હજુ કહું કે જ્યારે બી આપ ખાંડવી બનાવો ત્યારે ગેસની ફ્લેમને ધીમું રાખવાનું, હાઈ નહીં, અને એને છે ને સતત ચલાવતા રહેવાનું છે. તો આવી રીતે આપણે એને બીટરથી ચલાવીએ, વિસ્કરથી, કારણ કે આમાં જે નહીં તો નીચેથી છે ને તરત ચોંટવા મળશે. તો આવી રીતે આપણે અને એને છે ને એક જ ડાયરેક્શનમાં ચલાવવાનું છે. વૈષ્ણવ, આપને કહું હું તો આપણે એને ધીમું જ ગેસ રાખવાનું, કારણ કે એમાં બેસન અને મેંદો છે ને, તો હાઈ ફ્લેમ પર કરશું તો તરત જ ગાંઠા પડી જશે, અને સ્લો ફ્લેમ પર કરશું તો આ છે ને કાચું નહીં રહે. તો આપણે એને સતત આવી રીતે ચલાવતા રહેવાનું છે. આપ તવીથાથી ચલાવી શકો છો. મને તવીથેથી નહોતું ફાવતું તો મેં ફરીથી વિસ્કર લઈ લીધું છે. તો વૈષ્ણવ, મેં હળદરનો ઉપયોગ બી નથી કર્યો, પણ જો આપને કરવું હોય તો આપ કરી શકો છો. તો આપ અહીં જોઈ શકો છો મિશ્રણ ઘટ્ટ થવા માંડ્યું છે અને એનું ટેક્સચર એકદમ શાઇની આવ્યું છે. શા માટે? કારણ કે આપણે આમાં મેંદાનો ઉપયોગ કર્યો છે. તે એકદમ શાઇની ટેક્સચર છે એનું. તો હવે શું કરીએ, આપ અહીં જો કે એકદમ લંપી થઈ ગયું છે. હવે એક ડીશ પર એને જરાક આપણે પાથરીને જોઈ લઈએ. તો જો આવી રીતે પથરાય એટલે આપણે સમજી લેવાનું કે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો એને ગેસથી નીચે ઉતારી લેવાનું અને 2 મિનિટ કઢાઈમાં જ રહેવા દેવાનું. તો આપ એનું ટેક્સચર જોઈ શકો છો કેવું થઈ ગયું છે. તો મેં છે પ્લેટફોર્મ ઉપર તેલ લગાડી દીધું છે અને બધું મિશ્રણ પ્લેટફોર્મ ઉપર લઈને આવી રીતે આ સ્ક્રેપર છે, સ્ક્રેપરથી હું પાથરી રહી છું. આપ તવીથાથી સુંદર પાથરી શકો છો. તો એને પાથરવામાં ઝડપ રાખવી પડશે. એને ઝડપથી પાથરીને, કારણ કે આ તરત જ ઠંડુ થઈ જશે તો ઘટ્ટ થઈ જશે આ. તો એને બને એટલું આછું પાથરી લેવાનું. અને પછી શું કરીએ, પછી એમાં આપણે ટૂંક કરી દઈએ, એટલે વચ્ચેથી આપણે કટ લગાડીએ, પછી આપણે એનો રોલ કરવાનું છે. આપ નાની મોટી સાઇઝ કરી શકો છો, જેવી રીતે આપણને ફાવે. તો વૈષ્ણવ, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો. તો આપ અહીં જોઈ શકો છો કે આવી રીતે જો આપણે ફોલ્ડ કરીએ તો આ તરત ફોલ્ડ થવા માંડ્યું છે. તો આવી રીતે આપણે એને નાની મોટી સાઇઝ અપ કરી શકો છો. આવી રીતે આપણે એને રોલ વાળતા જવાનું છે. તો આપણે છે સુંદર રોલ વળાઈ રહ્યા છો એને. તો આપણે આવી રીતે જ બધા રોલ વાળી લઈએ ખાંડવીના. તો આપણે આવી રીતે જ બધા રોલ વાળી લઈએ અને એક ડીશમાં મૂકી દઈએ. હજી હું આપને એક રોલ હજી ફરીથી વાળીને બતાવી દઉં કે જો આવી રીતે સુંદર રોલ વળાઈ જાય. હવે આપણે એનો વઘાર કરવાનો છે. તો વઘાર માટે શું કરીએ, તેલ લઈ લઈએ. તો તેલમાં આપણે રાઈ, આપ અહીં તલનો ઉપયોગ કરી શકો છો, તલનો ઉપયોગ બી થાય છે. તો અહીંયા રાઈ અને લીમડાનો વઘાર કરી દઈએ આપણે. અને પછી આવી રીતે બધી ખાંડવી થાળીમાં ગોઠવી લઈએ અને પછી ઉપરથી આપણે લીલા ધાણા, એટલે ધાણા ભાજી પહેલાં આપણે પાથરી દઈએ અને ઉપરથી આપણે એમાં વઘાર રેડી દઈએ. તો વૈષ્ણવ, ખૂબ સરળ અને સુંદર ખાંડવી સિદ્ધ થઈને તૈયાર થઈ ગઈ છે. વૈષ્ણવ, આપ સખડી ધરતા હોય તો આપ ઠાકોરજીને સામગ્રી સિદ્ધ કરીને ધરી શકો છો. વૈષ્ણવ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આવી રીતે એક ડીશમાં હવે સાજી લઈએ. તો વૈષ્ણવ, આપને કંઈ પૂછવું છે તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. વિડીયો ગમ્યો હોય તો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. ઉપરથી અહીંયા લીલા ટોપરાનું ખમણ છે, લીલું ટોપરુંથી એનાથી એને સાજી દઈએ. તો ખૂબ સરળ અને સુંદર ખાંડવી સિદ્ધ થઈને તૈયાર થઈ ગઈ છે. તો વૈષ્ણવ, આપ બી આ સિદ્ધ કરો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. તો વૈષ્ણવ, ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.